નામ ઉચ્ચારણથી ભગવાનના અખિલ અગ ઓગ નાશ થઈ જાય છે એવા, અને ગાયોને બાંધવાનું ડામણું જેમના ખભા ઉપર લાંબુ નીચે લટકતું છે એવા આપને નમસ્કાર છે. બરાબર. કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાનનું પેલું ડામણું બાંધેલું ને ભગવાનના ખભા ઉપર, બરાબર, એની વાત એ ચરિત્રની વાત છે. અહીંયા સુધી કાલે આપણે જોયું અગોગને નાશ થઈ જાય એટલે પહેલાના અને અત્યારના જે પણ કોઈ પાપ હોય પછીના, પહેલાના અને પછીના બધા નાશ થઈ જાય ભગવાનના નામ ઉચ્ચારણથી. હવે અહીંયાથી આગળ જઈએ. પૂર્ણચંદ્રથી રમણીય એવા વૃંદાવનમાં પોતાના ચરણારવિંદનો સંશ્લેષ એ જ એક જીવિત જેમને છે અને અનન્ય મન જેમનું છે એવી અપરિમિત ગોપાંગનાઓને શરદ પૂર્ણચંદ્રથી રમણીય તમામ રાત્રિઓમાં જે તમો એક સાથે જેટલી ગોપાંગનાઓ એટલા જ રૂપ ધારણ કરીને સ્વચરણ સંશ્લેષનું નિરતિશય સુખ અનુભવ કરાવવા પૂર્વક રમાડીને પરમાનંદ પમાડ્યો હતો એવા તે તમોને હું પ્રણામ કરું છું. આખું રાસ પંચાધ્યાયનું અહીંયા ચરિત્ર આવ્યું કે ભાઈ શરદ પૂનમની રાત હતી. કામદેવનો મદ હરવા માટે ભગવાને શું કામદેવને પૂરેપૂરા જેટલી કઈ સામગ્રી કામ માટે હોય એ બધી આપી, અને ભગવાન એમ કહે છે પોતે એમ કહે છે એક ગોપી સાથે એક ભગવાન એવી રીતે એમ કહે કે જેટલી ગોપીઓ હતી એટલા રૂપ ધારણ કરીને બધા જોડે એમ કહે કે આખી રાત શું રમ્યા, રાસ રમ્યા અને કામદેવને જીત્યો, કામને જીત્યો ભગવાન. ભગવાનનું આ જે ચરિત્ર છે તે કેવું છે? બધાને આનંદ પમાડનારું છે, આપણે પણ આનંદ પમાડનારું છે, અને બીજા જે કોઈ જીવ ચરિત્રને ગાય કે આગી ગૃહી કોઈ પણ હોય એ બધાને આનંદ આપનારું છે. હે નાથ, ભવ બ્રહ્મા ઇન્દ્ર ચંદ્ર બૃહસ્પતિ વગેરે બ્રહ્મર્ષિઓને જીતવાથી થયેલા મહાગર્વથી પરિપૂર્ણ માટે જ વક્ર દ્રષ્ટિથી જોતો અને રાસ ઉત્સવમાં આપને જીતવાની ઈચ્છાથી આવેલો એવો પણ જે કામદેવ તેને તમો ગોપાંગનાઓથી ચારે તરફ વીટાઈને ગ્રામ્ય સુખના પ્રસંગ લેશે રહિત નિરવધિક આનંદ પ્રવાહને જ એક વૃદ્ધિ કરનારા શૃંગાર રસથી ગોપીઓને આનંદમય સ્વસ્વરૂપમાં લીન ભાવવાળી કરીને તેની સાથે શૃંગાર શાસ્ત્રમાં કહેલી ક્રીડાને કરતા થકા જ જીતી લીધો, અર્થાત વીર્યનો વિસર્ગ નહીં કરતા જ કામનો પરાજય કર્યો. અસાધારણ અચિંત્ય ઐશ્વર્યવાળા આપના શરણને હું પામી છું, માટે મારી આપ જ રક્ષા કરો. એટલે કામદેવનો ગર્વ ભગવાને કેવો કર્યો? હરી લીધો. કામદેવને જે ગર્વ હતો કે હું ભલભલાને જીતી જાઉં, એ ભગવાનને પણ પોતાના એમ કે તીવ્ર બાણ વડે એમ કે જીતવા આવેલો, પણ ભગવાને એને હું કંઈ ચાલવા દીધું નહીં. સુરત ઋષિ કહે છે એ રાજન પ્રેમવતી પણ આ પ્રકારે શ્રી કૃષ્ણ પરમાત્માની સ્તુતિ નમસ્કાર કરી તેમાંથી વિરામ પામી ગયા. પહેલા ધર્મદેવે સ્તુતિ કરી, હવે ભક્તિ માતા આ પ્રમાણે સ્તુતિ કરી અને પછી શું વિરામ પામી ગયા. ત્યારે સ્વયં ભગવાન ધર્માદિત્યના પ્રત્યે બોલ્યા કે હે ભક્તો, તમોએ કરેલા મહાપુરસ્ચરણ અને ધર્મભક્તિએ કરેલી સ્તુતિથી હું પ્રસન્ન થયો છું. જે કોઈ ભગવાનના ભક્તો ઋષિમુનિઓ સાધુ સંતો અને ધર્મદેવ ભક્તિ માતાએ જે તપશ્ચર્યા કરેલી એનાથી ભગવાન શું થઈ ગયા? પ્રસન્ન થઈ ગયા. અને સ્તુતિ પણ એમણે કરી, એનાથી ભગવાન પ્રસન્ન થયા. મારા થકી તમે ઈચ્છિત વર માંગો, તમને જે જોઈતું હોય તે વર મારા થકી માંગો. ત્યારે ધર્મદેવ એમ બોલ્યા કે એ ભગવાન અસુરો મનુષ્યના મિશ્રથી આ લોકોમાં જન્મીને અમોને અત્યંત પીડા પમાડે છે. તેમણે કરેલી પીડા નહીં સહન થવાથી અમે સર્વે મહાકારુણિક આપના શરણને પામ્યા છે. ધર્મદેવે શું કહ્યું કે ભાઈ અસુરો દ્વારા શું થયું છે? અમને બહુ ભારી એમ કે દુઃખ પડ્યું છે. એ લોકો મનુષ્ય રૂપ ધારણ કરીને અમને બહુ પીડા પમાડે છે. હે કેશવ, ભ્રવ બ્રહ્મના અધિપતિ કઈતિ બ્રહ્મણો નામ ઈશોહમ સર્વદેહી નામ આવામ તવાંગ સંભૂતે તસ્માત કે કેશવ નામવાન એમ કહ્યું છે. એટલે ભગવાન કેશવનો અર્થ શું થાય? ભવ બ્રહ્માદિક બધાના ઉપરી એવા તમને એમ કે નમસ્કાર છે. તે અસુરો અને તેમણે કરેલા દારિદ્ર્ય થકી ભય પામેલા અમોને પાલન કરવા માટે આપ જ એક સમર્થ છો, બીજો કોઈ નથી. માટે શરણને પામેલા અમારું તેના થકી પરિપાલન આપ જ કરો. એ અસુરોએ શું કર્યું? એમની આજીવિકા વૃત્તિ પણ છીનવી લીધી, ગરીબ કરી નાખ્યા. દારિદ્ર્યતાનું દુઃખ એકદમ કેવું આવી પડ્યું? એકદમ વધારે પડતું આવી પડ્યું. એટલે શું ભગવાનને પ્રાર્થના કરી કે અસુરો થકી અને એમણે જે અમને દારિદ્ર્ય દુઃખ પમાડ્યું છે એના થકી અમારું રક્ષણ કરો, અમે તમારી શરણે છે. હે રાજન, આ પ્રકારે બોલતા હાથ જોડીને ઊભા રહેલા ધર્મદેવ પ્રત્યે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે ધર્મ, તમો દુષ્ટ દૈત્યગણથી ભય પામશો નહીં. ધર્મદેવને શું કીધું? તમે આ દૈત્યગણથી દુઃખ પામશો નહીં.
તમોને પીડા કરનારા તમામ અસુરો પૂર્વોએ ને વસુદેવ દેવકીના પુત્રપણે પ્રગતિને અહીંયા હતા, તેથી મારી સાથે વેર બાંધીને સદા મારો પરાભવ કરવાની ઈચ્છાથી પૂર્વ વાસના વ્યક્તિ મનુષ્ય ભાવને પામીને તમને સર્વેને મતપરાયણ સમજીને વિશેષપણે પીડા કરે છે. તમોને જ પીડે છે એટલું જ નહીં, કિંતુ તત્વપ્રધાન દેવતાઓને પણ પૂજન મિષ્ટિ માંસ મદિરા પ્રધાન પૂજા પ્રકાર વડે પીડા કરે છે. એટલે શું, અહીંયા જે ભગવાનના ભક્તો હતા, સાધુ પુરુષ હતા, એમને તો પીડા એ પમાડતા જ હતા, પણ અસુરો પણ એની જોડે દેવતાઓને શું મધ્ય માંસ આદિકથી એમ કે પૂજન કરીને એમને પણ પીડા પમાડતા હતા. જે સાત્વિક દેવતાઓ હોય તે તો કેવું દૂધ કહેવાય, તે પાયસ કહેવાય ને, એની એમ કે શું પૂજા, એનાથી પૂજા સ્વીકાર કરતા હોય, એની પેલી આહુતિ લેતા હોય. એની જગ્યા પર આ લોકો શું ધરાવતા હતા, માંસ મદિરા આદિ જેમ કે સાત્વિક દેવતાઓને ધરાવતા હતા, એનાથી એમને પણ પીડા થતી હતી. એટલે અસુરોનું કામ શું છે, બીજા જે કોઈ સારા માણસો એને પીડા પમાડવાનું. એટલે જે સારા માણસને પીડે બધા અસુર કહેવાય. બરાબર? એટલે એવું કાર્ય આપણે કરવું નહીં. દંભથી દુષ્પ્રક્રિયાઓને આચ્છાદન કરનારા ભૂમિના ભારભૂત આ અસુરો તો મારા સિવાય બીજા કોઈથી પણ નાશ પામી શકે એમ નથી, એ નિશ્ચયની વાત છે. આ બધા દંભથી શું કરે, પોતાની દુષ્પ્રક્રિયાઓ એને શું કરે, સંતાડી જાય. બહાર બધા મુખ મેં રામ બગલ મેં છુરી, બરાબર, બહાર તો બહુ હારી વાત કરે, બહુ કોલી વાત કરે, બરાબર. એટલે જે બહુ મીઠી વાત કરતો એનાથી હંમેશા ચેતીને ચાલુ. એમ કહે ને, જે બહુ મીઠી વાત કરે, તું ગભરાની હું બેઠેલો છું, એનાથી હંમેશા ચેતીને ચાલુ. એ કોઈ દિવસ ઊભો થવાનો નથી, એ પોતે જ કહીશ કે હું બેઠેલો છું, બરાબર. તું મને યાદ કરશે એટલે આપણે એને હંમેશા યાદ જ કરતા રહીએ. એવું પીંડું ફેરવી ના કે ચક્કર ચલાવી દે આપણે, બરાબર. એટલે બહુ મીઠી કોલી વાત કરતો હોય ને, કોલી વાત કરવાને દૂરથી શરમ. આપણે બી મીઠી વાત કરીને એને જવા જ દેવાનું, બરાબર. ભલે કોઈ કરવું બોલનારો હોય, પણ સાચો માણસ હોય તો એનો સંગ કરવો. કારણ કે આપણી જે કોઈ ક્રિયા હોય એની પર બે શબ્દ કરવા કે તેનાથી આપણામાં સુધારો આવે. આ તો બોલો મીઠી વાત કરતો હોય ને એ હંમેશા પાછળથી ગા કરતો હોય. એટલે અસુરો બધા એવા છે, અસુરનું લક્ષણ છે. માટે હે ધર્મ, અક્ષરાધિપતિ પુરુષોત્તમ, હું જ દંપતિ તમારા પુત્રપણાને પામીને સારી રીતે તેમનો નિગ્રહ કરી તેમાં સંશય નથી. આ બધા અસુરો એમ કે હું પૂર્વે વસુદેવ દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ રૂપે આવેલો અને મહાભારતના યુદ્ધમાં મેં ઘણા બધાને શું કરી નાખેલા, પૂરા કરી નાખેલા. બધા આમ તેમ બીજા જે મરેલા બધા ભગવાનને યાદ કરતા નહીં હતા, પણ ભગવાન જોડે દુશ્મનાવટ હતી. એટલે એ પાછા વાસના વ્યક્તિ પાછા આવ્યા. જો ભગવાનમાં સંપૂર્ણપણે હોય એનો વેગ અને ભગવાનનું અખંડ સ્મરણ રહેતું હોય, ભલે વેરભાવથી, તો એનો મોક્ષ થઈ જાય. પણ એવું નહીં હતું, બરાબર. ભગવાનને વેર ભાવે ખાલી લડવા આવેલા બધા, અને ભગવાનની દૂર મર્યા બધા. ભગવાનનું દર્શન કરતા મર્યા હોય તો વાત ઠીક છે. એટલે બધા અસુર ભાવને પામ્યા, પાછા મનુષ્ય યોનિને પામ્યા, અને ભગવાનના ભક્તોને પીડા પમાડતા હતા. ભગવાને શું કહ્યું, તમારા થકી જ મારો પાછો બીજો અવતાર થવાનો છે. ધર્મદેવોને ભક્તિ માતાને કહ્યું. એટલે એ શ્રી કૃષ્ણ ભગવાનના અવતારની વાત કરી, અને પાછા શ્રી હરિએ પોતાના અવતારની વાત કરી. એટલે અહીંયા શું સાબિત થયું કે શ્રી કૃષ્ણ એ જ શ્રી હરિ રૂપે આવેલા, બીજું કોઈ હતું નહીં. એ જ તત્વ એક જ છે. નાનું મોટું ઊંચું નીચું કોઈ બીજું તત્વ છે નહીં. એ પરબ્રહ્મ પરમાત્મા એક જ તત્વ છે, બરાબર. આ બીજું પણ નિમિત્ત માત્ર મારે પણ મનુષ્ય સજાતીય રૂપથી પૃથ્વી ઉપર અવતારવામાં છે. બદ્રિકાશ્રમમાં તમારી સર્વેની સાથે જ નરનારાયણ રૂપ મને પણ દુર્વાસાએ શાપ આપ્યો છે. માટે હું જ મનુષ્ય રૂપે અવતરીને એ ભદ્ર પૃથ્વી ઉપર હરિનામથી પ્રખ્યાત થઈને સપત્નીક તમારું તથા મરીચ્યાદિક મુનિઓ અને દેવતાઓનું અસુરો થકી રક્ષણ કર્યું. શું કહ્યું કે ભાઈ તમારી જોડે મને પણ શ્રાપ આપેલો. કોણે આપેલો? દુર્વાસા ઋષિએ આપેલો. દુર્વાસાએ શું કહેલું કે ભાઈ સભામાં જે કોઈ બેઠા છે નરનારાયણની, એ બધા એમ કે કેવા મારું સન્માન કરવામાં કેવા ગયા છે, નિષ્ફળ નીવડા છે. તમે લોકોએ બધા એમ કે તમને એમ કે મારું આવવાનું અહીંયા કંઈ ભાન રહ્યું નથી. અને બધા સભામાં શું, નરનારાયણની સભા એટલે નારાયણ ભગવાન જાતે એમ કે જે કંઈ સભામાં કહેતા હતા એમાં નિર્મગ્ન થયા છે. એમાં નારાયણ પોતે પણ હતા. એટલે બધાને શ્રાપ આપેલો. ભગવાનની ઈચ્છાથી શ્રાપ થયેલો, પણ ભગવાન કે ભાઈ મને પણ શ્રાપ થયો છે, એટલે હું હરિરૂપે તમારે ત્યાં અવતરીશ એમ કહીને ધર્મદેવ અને ભક્તિ માતાને ભગવાને શું કહ્યું, વરદાન આપ્યું. જેમ હાલ આ ભક્તોની સાથે અત્ર આ વૃંદાવનમાં સર્વદા વિહાર કરું છું. ભગવાને શું કહ્યું કે આ વૃંદાવનમાં કાયમ હું વિહાર જેમ કરું છું, અથવા અત્ર એટલે અક્ષરધામમાં સર્વદા વસુદેવ, નંદ, રામ, રાધા, રમાદી એકાંતિક ભક્તોની સાથે હું વિહાર કરું છું, તેમજ તે હું ભૂતરૂપ પર મનુષ્ય કૃતિથી અવતરીને તમારી સાથે ભૂમિમાં વિચરતો થકો તમારી સાથે વિહાર કરીશ. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, વૃંદાવનમાં તો ભગવાન રહેલા જ છે, જોડે અક્ષરધામમાં પણ એ ભગવાન કાયમ માટે
રહેલા છે. કોની જોડે? નંદ સુનંદ રાધા રમા આદિ પાર્ષદો સહિત ભગવાન ત્યાં રમણ કરે છે, ત્યાં પોતાના અક્ષર નામના ધામમાં. ભગવાન કહે કે ત્યાં પણ આ બધા છે જ. ત્યાંથી હું અહીંયા આવીને પૃથ્વી પર આવીને મનુષ્ય રૂપે એટલે તમારે સહજાતીય રૂપ ધારણ કરીને શું કરીશ? તમારું આ કષ્ટ હરીશ. બરાબર? એ નિર્દોષ ભૂતે આ દિવસને આરંભીને તમારું દારિદ્ર્ય દુઃખ દૂર થઈ જશે અને તમારે સ્વલ્પ સમયમાં ધન ધાન્યાદિકની સમૃદ્ધિ પૂર્વના કરતાં પણ અધિક થશે. ભગવાન કૃપા કરે એટલે દારિદ્રતા દૂર થઈ જાય તમારી. બરાબર? એટલે ભગવાને શું કહ્યું? આજ પછી હવે તમને દારિદ્રતા ના આવે. તમે કહો કે ભાઈ કામ કરે તો દારિદ્રતા ના આવે. અરે ભાઈ કામ કરવા છતાં પણ અમુક વખતે દારિદ્ર્ય દુઃખ આવી જાય. એવું નથી કે કામ ન કરવાથી આવે. કામ ન કરવાથી તો આવે જ. અમુક વખતે કામ કરતા હોય તો પણ આવે. બિચારા હીરા બજારમાં એને નોકરી છૂટી જાય તો કામ કરવા થોડો નહીં માનતો. છૂટી જાય તો શું કરે? એટલે ભાગ્યના હિસાબે થાય એવું. બરાબર? એટલે પછી ભગવાન એમ કહે કે વરદાન આવે તો પછી દારિદ્ર્ય દુઃખ આવે નહીં. પછી શું કહ્યું? સ્વલ્પ સમયમાં જ તમારા ઘરમાં ધન ધાન્યાદિક ભરપૂર થઈ જશે. ભંડારા ભરપૂર થઈ જાય. ભગવાને કહ્યું કેમ? ભગવાન જ્યારે આવવાના હોય અને જ્યાં અવતરે ત્યાં એમ કહે કે ધન ધાન્યાદિક ભરપૂર થઈ જાય. બધા લક્ષ્મીજી અને બધા એમ કહે કે પોતપોતાના જે કોઈ સામગ્રી સહિત બધા ત્યાં આવી જાય. બરાબર? જેને આપણે શું કહીએ? શ્રી કહીએ, લક્ષ્મી કહીએ, યશ કહીએ, કીર્તિ કહીએ. આ બધા ભગવાનની જોડે જોડાયેલા છે. એટલે ભગવાન આવે એટલે આ બધું આવી જાય. બરાબર? અને અધર્મ આવે એટલે આ બધું ધીમે ધીમે કરીને ચાલ્યું જાય. બધા ભાગે આમ આવે કે આમ જાય. બરાબર? ભગવાન જોડે આ બધા આવે. ભગવાન જયારે બધા ચાલ્યા જાય પોતપોતાના હિસાબે. જે પુરુષો અત્ર આ લોકમાં અથવા વૃંદાવનમાં તમારી પેઠે અષ્ટાક્ષર મંત્રનો જપ પુરસ્ચરણ કરશે તથા શ્રીમદ ભાગવત પુરાણાદિકનું પારાયણ પ્રીતિથી યથાવિધિ કરશે તેમના ધારેલા સર્વે મનોરથો સિદ્ધિને પામશે અને તે પુરુષો દેહને અંતે મારા પરમધામને નિશ્ચય પામશે. અષ્ટાક્ષર મંત્રનો મહિમા મહારાજ શ્રી જે મંત્ર આપે છે આપણે દીક્ષા આપે ત્યારે અષ્ટાક્ષર મંત્રનો મહિમા જો તમે એનું પુરસ્ચરણ કરો તો આ લોકમાં તમારા સર્વ મનોરથ કેવા થઈ જાય? સિદ્ધ થઈ જાય, પૂર્ણ થઈ જાય. અને એના અંતે તમે કોને પામો? ભગવાનના ધામને અને ભગવાનને પામો. આટલું બધું એનું એ છે. બીજું શ્રીમદ ભાગવત આદિ પુરાણનું પારાયણ. બરાબર? પેલો કહે કે શ્રીમદ ભાગવતમાં કા સ્વામિનારાયણનો મુવાળો છે. બધા એવું કહે. ગીતામાં કા સ્વામિનારાયણનો મુવાળો છે. આવું કહેવાળા. એટલે તારો બાપ સ્વામિનારાયણ પોતે આ કહે છે. બરાબર? કોઈ બીજું નહીં કહેતું. ભગવાન પોતે જ કહે છે કે ભાઈ ભાગવતનું પારાયણ કરશો એને પણ સર્વ મનોરથ પૂર્ણ થશે અને હું એને ત્યાં આવીશ. બરાબર? અલા ભગવાનના બાપ થવા જાય લોકો. વળી મારા શ્વેત દ્વીપ વૈકુંઠ ગોલોક ધામમાં જે મુક્ત ઐશ્વર્ય પ્રાય ભોગો સુખો મારા પ્રસાદ પ્રાપ્ય છે તે અવિનાશી સર્વ ઐશ્વર્ય ભોગને તે પુરુષો નિશ્ચય પામશે. એટલે આ બધા ધામ એટલે લખ્યા કે જેની જેવી કેટેગરી હોય એ પ્રમાણે પછી એ જાય. બરાબર? અહીંયા ભગવાનનું ભજન કરતો હોય પછી એને વાસના રહી જાય થોડી ઘણી તો શ્વેત દ્વીપ આપણા બીજી બદ્રિકાશ્રમમાં જાય. બરાબર? નહીં તો પછી ભગવાનના ધામમાં જાય. જેની જેવી ઉપાસના હોય એ પ્રમાણે એ રીતે જાય. ભગવાન તો કેવા છે? એકદમ બધા ઉપર કૃપાળુ છે. અને જેને જે ઈષ્ટની અને જે એમ કહી કે રૂપની ઉપાસના કરી હોય એ પ્રમાણે ભગવાન એમ કહી કે ત્યાં એને એ ધામમાં આપે. ધામ તો ત્યાં શું છે? જગ્યા એટલે ધામ કયું છે. બાકી ત્યાં બધું સુખ તો સરખું જ છે. બરાબર? જગ્યામાં ફેર શું? તો પહેલાં ગોલોક એટલે ભગવાન અંદર બિરાજમાન. એની આગળ જાઓ તો એટલે અંદર જ છે બધું. વૈકુંઠ તે એક બાજુ એટલે ભગવાને શું કરેલું છે કે ભાઈ પોતે જે પ્રમાણે લક્ષ્મીનારાયણની ઉપાસના તો લક્ષ્મીની જોડે હોય, કોઈ એકલી ઉપાસના તો ઘનશ્યામ મહારાજ તે એની જોડે હોય. એમાં કંઈ ફરક નહીં પડતો. ગોલોક તો ભગવાન શ્રી કૃષ્ણ બધી ત્યાં એ કરતા હોય. ભગવાન તો એક જ છે. ભગવાન સત્યકામ સત્ય સંકલ્પ છે. તમારે જે મૂર્તિની જે ઉપાસના હોય તમારા સ્વસંપ્રદાયના જે કંઈ નિયમ પ્રમાણે તમારે કર્યા કરવાની અને એ મૂર્તિનું ધ્યાન કરવાનું. બરાબર? એ મૂર્તિનું ધ્યાન કરો એટલે ભગવાન તમને એ પ્રમાણે પ્રાપ્તિ આપે. જેવી અહીંયા તમારી ઉપાસના એવી પ્રાપ્તિ. ને આમાં કંઈ આ માયાના લોકની તમે બહાર જાઓ એટલે કંઈ ધામની અંદર કંઈ સુખની અંદર કંઈ ફેરફાર નહીં થઈ જતો. બરાબર? ધામમાં ભગવાન મળે એટલે પછી સુખમાં કોઈ ફેરફાર છે જ નહીં. કારણ કે મુખ્ય સુખ તો ભગવાનનું છે. જો ધામનું સુખ જ મુખ્યપણે હોય તો પેલા અક્ષરધામના તેજની અંદર તો નિરાકારવાદીઓ પણ એ લીન થઈ જાય છે. તો ભગવાન ના પાડે છે કે ભગવાનના ધામમાં એમ કહે કે ભગવાનના તેજની અંદર લીન થઈ જાય છે અને ભગવાનની મૂર્તિનું સુખ મળતું નથી. આ તો ભગવાનની મૂર્તિનું સુખ તો સાકારવાદીઓ માટે જ છે. તો બધા જેટલા બી સાકારની જેટલા પણ લોકો ઉપાસના કરે છે ભગવાન તો મળવાના જ છે. સમજો? અને સરખું સુખ જ મળવાનું છે. આમાં કંઈ ઓછું વસ્તુ સુખ નહીં મળવાનું. કારણ કે મુખ્ય વસ્તુ શું છે? એની ઉપાસના સાકારની ભગવાનની મૂર્તિની છે. અને અહીંયા અને ધામમાં બંને જગ્યા પર શું મૂર્તિને સાકાર પણ ઈચ્છે છે અને એની સેવાને ઈચ્છે છે. તો એને સરખું જ સુખ મળવાનું છે. અને એમાં જો કંઈ વધતા ઓછાપણું હોય તો પછી એમ સમજવાનું કે ભાઈ ભગવાનમાં શું છે? વિષમતા આવી ગઈ.
અહીંયા તો કર્મનું ખાતું છે એટલે બધાને અલગ અલગ કર્મફળ મળે છે. ત્યાં થોડું કર્મનું ખાતું છે, એ જગ્યા તો કાળ કર્મ ને માયાથી પર છે, દૂર છે, જુદી છે. બરાબર. એટલે ત્યાં કોઈ ભગવાન કોઈની ઉપર કોઈ પણ પ્રકારની વિશેષ એવી વ્યવસ્થા કે કોઈ પણ પ્રકારની કોઈને વિશેષ એવી તકલીફ આપતા નથી. એ તો જેના જેવા અહીંયા કર્મો એ પ્રમાણે જેને નર્કમાં જવાનું હોય તો નર્કમાં જાય, યમયાતના ભોગવે. બરાબર. લક્ષ 84 ભોગવે. આ મનુષ્ય યોનિમાં આવે પેલો યોગ ભ્રષ્ટ થાય તો. પણ જે ભગવત ધામમાં જાય એના માટે કંઈ નથી, એ તો કર્મથી પર થઈ ગયું. એટલે એના માટે તો બધા માટે સરખું જ સુખ છે. અહીંયા જે શ્વેતદ્વીપને આની વાત કરી, રમા વૈકુંઠ કે પછી અહીંયા આની બદ્રિકાશ્રમની જે વાત કરી, ખાસ કરીને બદ્રિકાશ્રમને શ્વેતદ્વીપ, એ તો એને થોડી થોડી કિંચિત વાસના હોય એટલે ભગવાન મોકલે છે. અને અહીંયા એને તપ કરવામાં અને દેહાભિમાન થોડું કોઈ તેનું દૂર થઈ જાય અને પછી સીધો ભગવાનના ધામમાં જાય. ત્યાં મૂળ અક્ષર ભગવાનનું ધામ છે, ત્યાં પહોંચે એટલે શું છે કે અહીંયાથી એની વાસના બધી ટળી જાય. આ લોક સંબંધી વાસના ભગવાન એની આ લોકમાં જ ટાળી નાખે. એટલા માટે આ બધું કહ્યું છે શાસ્ત્રોની અંદર. લોકોએ બધાએ પોતાનો ભેદ બુદ્ધિ ભગવાનના ધામમાં ને ભગવાનમાં પણ લોકો વાપરે છે. તમારામાં જેટલી ભેદ બુદ્ધિ હોય ને એટલી બધી તમે દરેક જગ્યા પર વાપરો. તમે જેટલા એકદમ ખુલ્લા મનવાળા ને ખુલ્લા દિલવાળા હોય એટલું તમને બધું ખુલ્લમ ખુલ્લું બધું સીધે સીધું જ દેખાય. પણ તમારામાં જેટલી સંકીર્ણતા એટલી તમે શાસ્ત્રોમાં પણ સંકીર્ણતા રાખો. બરાબર. આમાં ઘણા બધા પરિવાર કામ કરતા હોય. તમે કયા જગ્યાથી આવો છો, બરાબર, કયા કુળના વ્યક્તિ છો, બરાબર, પછી તમે કોની જોડે ઉઠક બેઠક છે તમારી, તમે કોની જોડે તમારો વ્યવહાર કરો છો, આ બધું બહુ જવાબદાર છે આ બધા માટે. તમે ઘણા માણસો એવા જોયા હશે કે એના કુટુંબમાં એમ કે એકદમ શાંતિથી રહેતા હોય બધા, તો એના ઘરના છોકરાઓ તમે જવું તો એ પણ બધા શાંતિથી જ રહેતા હોય, એ બહુ માથાકૂટ નહીં કરતા હોય. બરાબર. આજે પણ એવા સુરતમાં જૂની એવી ઘણી બધી પેઢીઓ છે કે 6 વાગે દુકાન વધાવી જ દે એ લોકો. ગમે તેવો બાપનો બાપ આવેલો હોય ને, ભાઈ 6 ને 5 આવ્યો એટલે તારે કાલે સવારે 10 વાગે જ આવવાનું. તમે એને પૂછો કે ભાઈ 6 વાગે બંધ કરી દે, કે મારા બાપા હું મારા દાદા પણ આ જ પ્રમાણે ધંધો કરતા હતા અને શાંતિથી 6:30 ઘરે પહોંચીને 7 વાગે જમી લેતા હતા અને શાંતિથી પછી પેલો ટહેલતો થઈ જાય. બરાબર. રાત્રે જમીને શાંતિથી ફરતો થઈ જાય ને ઊંઘી જાય 9 વાગે, ઉઠી જાય સવારે 5-6 વાગે, પૂજાપાઠ કરે, મંદિર બંદિર આવે અને આરામથી સવારે 9 વાગે માણસો 9:30 દુકાન ખોલે, સીટ તો 10 વાગે જ જાય. અને બપોરે પણ 1 કલાક પાછો લંચનો રાખે માણસો માટે, પોતાના માટે. આજે પણ કેરાજન કંપનીમાં તમે જાઓ તો 1 થી 3 દુકાન બંધ એટલે બંધ જ. કેરાજવાળો માલ નહીં આવે. 7 વાગે એટલે બંધ એટલે બંધ, 6:45 જ બંધ. હવે બેકઅપ લેવાનું જ ભાઈ. દુકાન ધંધો બંધ એટલે બંધ. વેપાર એ લોકો પણ કરે છે પણ જીવે છે, એ લોકોને જીવતા આવડે છે. બીજા 24 કલાક બી બીજાને ઓછો પડે છે. રાતે 12 વાગ્યા સુધી નવરો જ નહીં પડે પેલો. બરાબર. એટલે પૈસા શું છે કે ભાઈ આપણી જરૂરિયાત જે છે એના માટે છે. પૈસા કંઈ દુઃખી થવા માટે નથી. તો લોકો તો દુઃખી થવા માટે પૈસા કમાવે એવું લાગે, 12 વાગ્યા સુધી મહેનત કરે. આ હીરા બજારમાં અતુલભાઈને ત્યાં અમે સત્સંગમાં જતા હતા. અમે સત્સંગમાંથી 10:30 11 વાગે છૂટીએ ત્યાં સુધી પેલા લોકો ચાલુ ને ચાલુ જ હોય. જોયા કરે અમને બધા. અતુલે બધાને કહે હાલા આ લોકો તો સત્સંગ કરીને ચાલ્યા, હવે તો ઘરે જાવ. એમ કે ઘરે બાયરી રાહ જોતી છે તમારી. કે હજુ વાર છે, નોટ ગણવાની બાકી છે. લે આ અજવાની એસ્ટેટ ને બધે આવું તો એટલા બધા પૈસા ને એ બધું તો નકામું ને, તમને ઉલટી તમે હેરાન થાવ છો એનાથી. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ જે ભજન કરનારો જીવ છે, કાલે જ મેં ભક્તમાલની કથાની અંદર સાંભળ્યું, ભારતના બહુ સારા એ વક્તા બોલતા હતા રાજેન્દ્રદાસજી, બહુ સારી વાત કરી કે ભાઈ જે વ્યવહારમાં બહુ કાર્યકુશળ છે એ ભલે મંદિર આવતો હોય, ભલે સત્સંગમાં આવતો હોય, પણ એમાં એ બહુ મર્યાદિત માણસ છે. બહુ બધો ભંડારામાં આવે, બહુ બધો કોઈ સભામાં 5-10 મિનિટ આવે, બહુ બધો કોઈ જગ્યા પર પેલું માન સન્માન હોય ત્યાં આવી જાય, હાર પહેરીને ચાલ્યો જાય. એટલે એ પરમાર્થ માટે પોતાના માટે કંઈ કરી નહીં શકતો. જે વ્યવહારમાં બહુ રચ્યો પચ્યો છે તે, અને જે ભજન કરનારો એ વ્યવહારમાં બહુ કંઈ બહુ વધારે કરી નહીં શકતો. એને એનું ભગવાન દઈ દઈને પછી દિવસે દિવસે બધું એનું પાછું સંકેલી લઈને એ ભગવાનનું ભજન શાંતિથી કરીને ભગવાનના ધામમાં જાય. એ પરમાર્થ માટે કરે. એટલે એ કે એ તો આપણો રસ્તો છે, તો આપણે કયા માર્ગે જવું છે, કયા રસ્તે જઈને ભગવાનને પામવા કે માયા પાસે જવું, આપણા હાથમાં છે કે કેટલો આપણો વિસ્તાર કરવો, ફેલાવો કરવો. બરાબર. એટલે ભગવાન તો બધાને જોઈ જ છે, અંતર્યામી પણ. ભગવાન કંઈ નથી જોતા એવું નથી. ને આપણો દાખલો પણ ભગવાન જોઈ જ છે. ભગવાન કહીને કે ભાઈ અમે દાખલો કર્યો જેમ તમે પણ દાખલો કરો. દાખલો કરશું તો આ લોકોને ધર્મદેવ ભક્તિ માતાને જેમ મળ્યા તેમ આપણે પણ મળશે. આપણે કંઈ ભગવાનથી કંઈ પારકા થોડા છે, પોતાના જ છે ભગવાનના. ભગવાને કહી જ દીધું કે તમે અમારા છો. અને મહારાજે ત્યાં સુધી કહ્યું કે તમે અમારા છો એમ કરીને જો કદાચિત પણ કંઈ અમારી સન્ન હશે ને થોડું ઘણું આમ તેમ થયું હશે તો કાળ કર્મને માયા તમને દંડ દેશે નહીં, તમને દંડ અમે જાતે દઈશું. એટલે આપણે ભગવાનના છે એ વાત નક્કી છે, પણ આપણે એ ભગવાનના છે એવો નિશ્ચય રહેવો જોઈએ. બરાબર. આપણો નિશ્ચય શું વારે વારે પલટાયા કરે, એટલે એ નિશ્ચય નહીં કહેવાય, આશરામાં પોલ કહેવાય, નિશ્ચયની ઉણપ કહેવાય. બરાબર. ચાલો.
એટલે શું કહ્યું, એ ઐશ્વર્ય ભોગવોને તે નિશ્ચય પામશે. ભગવાન કહે કે આ તો બધું પ્રસાદ પ્રાપ્ય છે. ધામમાં ભગવાને જે બધી મૂકી છે તો ખાલી ભગવાનની કૃપા પ્રસાદથી છે. અને જે વચનામૃતમાં ભગવાને ધામ વિશે વાત કરેલી છે કે અહીંયા કરતાં માયા કરતાં ધામમાં બહુ સુખ છે, એ તો એટલા માટે કે પેલો માયાના સુખમાં અહીંયા લોભાય નહીં, પંચ વિષયથી દૂર રહીને ભગવાનના સંબંધી એના ભોગ રાખે. અહીંયા વિષય ભોગ પણ ભગવાન સંબંધી જ રાખે અને ભગવાનના ધામમાં જઈને ભગવાનને મેળવો. ભગવાનના ધામમાં ભગવાનને લઈને સુખ છે, એટલું યાદ રાખજો. ભગવાનની અહીં તો ધામના કઈ છે નહીં. હું તમને જ પૂછું કે ભગવાનની અહીં તો આમાંથી કોણ ધામમાં જવા તૈયાર છે? લોકો ધામના એટલા ઝઘડા જ ખોટા કરે છે. અહીંયા મંદિરમાં મૂર્તિ જ નહીં હોય તો કોણ આવે? બાપ આવે? કોઈ બાપ નહીં આવે. જે ભગવાન છે, મૂર્તિ છે અહીંયા મંદિરમાં, જેમ દેરામાં મુખ્ય દેરામાં મૂર્તિ છે નારાયણ મુનિદેવના, તમે હું દર્શન કરવા આવીએ છીએ. 2 મિનિટ બાકી તો પેલો બિચારો દોડતો આવે, 65, 70, 75 ઉંમર હોય તો બી દોડે. આપણે કાકા દોડો જ કેમ? અરે ના ભાઈ, દર્શન બંધ થઈ જાય. તેને મહાત્મા મંદિરમાં ભગવાનની મૂર્તિના દર્શન કરવાનું છે, બીજું કંઈ નથી. સમજો. એટલે ભગવાન છે તો ભગવાન વતે બધું છે. મહારાજે ચોખ્ખું કહ્યું, ધામ એટલે શું? નિત્ય વિભૂતિ નિરૂપણમાં ભગવાન અને મુક્તોને રહેવાનું સ્થાન. એ તો સ્થાન માત્ર છે. અને ભગવાને ગધડાના મધ્યના 13માં શું કહ્યું? જ્યાં અમે વિરાજમાન છે તે શું છે? અક્ષરધામનું મધ્ય છે. એટલે 1, 2 ને 3 વાત પૂરી થઈ ગઈ. સમજને વાલે સમજ ગયે, ના સમજે વો ટે. મહારાજે શું કહ્યું? અમે અહીંયા હોઈએ કે ગમે ત્યાં હોઈએ, અમે છે તો બધું છે એમ. બરાબર. ભગવાને શું કહ્યું? ત્યાં અનંત બ્રહ્માંડ છે, એમાં એમ કે જે પંચભૂતમાંથી જે બનેલું છે એમાં 4 ભૂત જે છે એ તો આકાશને સહારે રહેલા છે. પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ બધા આકાશને કારણે રહેલા છે. અને એ બધું એ જે અહીંયાની નિત્ય વિભૂતિ જે કઈ, એટલે અહીંયાની લીલા વિભૂતિ અને નિત્ય વિભૂતિ જે છે એના આધારે આ બધું છે. અને ભગવાને છેલ્લે શું કહ્યું? એ બધાના આધાર કોણ છે? અમે છીએ. એટલે મુખ્ય તો ભગવાન છે ભાઈ. ઉપાસના કરો તો આવી ચોખ્ખી ઉપાસના કરજો કે ભાઈ ભગવાન મળે એવી ઉપાસના કરજો. મહારાજે ચતુર્ધા પ્રકારની મુક્તિ મેળવવાની પણ, મુક્તિની પણ પ્રથમના 43માં ના એટલે પાડેલી છે કે એ ચતુર્ધા પ્રકારની જે મુક્તિ કઈ છે એનું પણ શાસ્ત્રમાં જે વર્ણન છે એમાં પણ બહુ આનંદ રહેલો છે. પણ એ તો ભગવાનને લઈને જો હોય તો ભગવાન કહે કે જે મને ભજે છે એને બળાત્કારે કરીને હું આપું છું. સાયુજ્યની જે વાત કરી તે મમ સાયુજ્ય વિશિષ્ટાદ્વૈત વેદાંત છે. બરાબર. આજે સવારે જે વિશિષ્ટાદ્વૈત વેદાંતની પણ એ વક્તા વાત કરતા હતા. તો ભાઈ એ વિશિષ્ટાદ્વૈત વેદાંત જે છે રામાનુજ અને રામાનંદીનો, તે હકીકતમાં એમાં આપણું નામ ઉમેરાવવું જોઈએ. આપણી એટલી એડવર્ટાઇઝ નથી. કાલે એ વાત કરી કે સારંગપુર એમ કે સૌરાષ્ટ્રમાં એક જગ્યા છે, ત્યાં એમ કે ભૂતને કાઢવા માટે એમ કે હનુમાનજી જે બહુ સાક્ષાત છે તે બહુ જોરદાર છે, મેં દર્શન કરેલા છે. આવું નેશનલ લેવલના વક્તાએ કહ્યું. પણ એને શું કહ્યું? वो સ્વામિનારાયણ મંદિર એમ કે વો પ્રમુખ સ્વામી વાળા. હવે એમને એ નહીં ખબર હતી કે એમ આપણા વાળાની કોઈ ઓળખાણ જ નહીં મળે, કોઈ એડવર્ટાઇઝની ઓળખાણની કંઈ નહીં. એ લોકોને એમ કે પ્રમુખ સ્વામીનું મંદિર છે. તો પ્રમુખે તો પોતે બચવા માટે સારંગપુરમાં આવવું પડ્યું. એ તો પોતે એટલે બહાર નહીં ગયા, કારણ કે એને થયું કે બહાર જઈશ તો કદાચ કે આમ તેમ થઈ જાય. તો એ તો ભયથી આવેલા ત્યાં. હવે પેલા વ્યક્તિને ખબર નહીં ને કે એ તો વ્યક્તિ ભયથી ત્યાં આવેલા. સમજો. કહેવાનું તાત્પર્ય શું કે એ સારંગપુરના હનુમાનજીનો પ્રતાપ જે છે એ બહારના લોકોને પણ ખબર છે. એમણે કહ્યું એક 18 વર્ષના છોકરામાં 71 ભૂત હતા એમ કે, મેં મારી નજરથી જોયું. અને પેલો એમ કે મોટા મોટા માણસોને ઉચકીને ફેંકતો હતો એમ કે. મને તો આનામાં આટલી બધી તાકાત કાઢી આવી. વક્તા કે બહારના વક્તા કે આટલો સારંગપુરના હનુમાનજીનો સાક્ષાત પ્રતાપ મેં જોયો છે. પછી મેં મારા ગુરુને પૂછ્યું કે આ શું છે એમ કે આ શક્ય છે? એને પણ એવું લાગ્યું કે આ કોઈ એક્ટિંગ કરતો હશે. એનો ગુરુ કોઈ દેશ શાંતિથી એવી તારી અવસ્થા નથી. અને જોયું પછી એના ગુરુએ કહ્યું કે એક સાથે 71 ભૂત હોઈ શકે, કારણ કે એક ભૂત હોય, હવે એક ભૂત બહુ પાવરફુલ હોય તો એની જોડે બધા ટોળાને લઈને આવે. એટલે આપણે ભગવાને શ્રીજી મહારાજે જે આપેલું તે બધું સોનું આપેલું છે. હવે એમણે જે રામાનુજ અને રામાનંદીનો જે વિશિષ્ટાદ્વૈત વેદાંતની વાત કરી એમાં ત્રીજું આપણું નામ હોવું જોઈએ કે ત્રીજો આપણો ઉદ્ધવ સંપ્રદાય, તે અત્યારે વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં સંપૂર્ણપણે વિશ્વાસ રાખે છે. પણ આપણા વાળાને બહાર જાય તો એવી કઈ ચર્ચા વિચારણા કરવી જ નથી ને. સંપ્રદાયની ઓળખાણ આપણે સ્વામિનારાયણ સંપ્રદાયથી આપીએ. પહેલા સંપ્રદાયની ઓળખાણ ઉદ્ધવ સંપ્રદાયથી આપો જે છે તે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે. અને આપણો મત છે તે વિશિષ્ટાદ્વૈત વેદાંત છે આપણું. તો કેવું લોકોને જણાવો. તો સનાતન સંસ્કૃતિમાં જેટલી બીજા સંપ્રદાયોની જેટલી રિસ્પેક્ટ છે એટલી રિસ્પેક્ટ આપણી પણ રહે.
આ તો એ લોકોને એમ કે આ લોકોનું બધું અલગ છે ને નોખા નોખા ભરે છે આ બધા. સમજો ગામમાં શું છે કે સંપ્રદાય આપણો ભલે ફૂલેલો ફાલેલો છે, પણ એ લોકોને એમ કે આ તો બધા નોખા નાખા પોતપોતાનું કરે છે. અને કળિયુગના જે લક્ષણ છે એમાં એવું કહેલું છે કે ભગવાન સિવાય બીજા આવા નોખા નોખા ચોખા બહુ નીકળશે. એમાં નોખા નોખા ચોખામાં આપણે ગણે છે આ લોકો. આપણે સાચા છે, વૈદિક પરંપરા છે, તો પણ આપણે એવી રીતે ગણે છે બહારના લોકો. કેમ? આપણા પોતાના જે લક્ષણ છે તે એવા છે, આપણે બહાર જઈને એ પ્રમાણે વાત નહીં કરતા. આપણા લોકો વૈદિક પરંપરા આપણો ધર્મ છે એ લોકો કહેતા જ નથી. એ જ ને, મેન વસ્તુ જે જણાવતા જ નથી ને. તો તમારે આ એક ધર્મ છે. એ જ ને, સંપ્રદાય છે આખો વ્યવસ્થિત સંપ્રદાય આખો, જેમ નિત્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીએ મહેનત કરી તેમ આપણો સંપ્રદાય આખો વૈદિક છે. એ પ્રમાણે જ વાત બધી કરવી જોઈએ. બહાર જઈને ટોક આ કરવી જોઈએ. હા, વિરુદ્ધની વાત લાગે. કરેલી વાત એવી છે બધા બહાર. આપણા વાળા પણ કઈ ઓછા નથી, એમાં કઈ ના નહીં પાડતો. આપણા વાળા કરે છે વૈદિક પરંપરાથી જુદી વાત કરે છે કે બધું અમારું નોખું છે. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, તમે જ્યારે પોતાની જાતને બીજાથી કે ગામના જે હોય તે બધાના ઉપરી બતાવવા જશો ને, એમાં કોઈ દિવસ ફાયદો નહીં થાય. તમારી જોડે કોઈ જોડાય નહીં. અમારા ભગવાન બધા કરતા મોટા, બીજા ભગવાન જ નહીં. આવી બધી ફાલતુ વાત થોડી કરાઈ ગઈ. જે શાસ્ત્રોમાં જે પ્રમાણે વાત કરો. હવે જો એ વક્તા ભારતના સૌથી મોટા સારામાં સારા વક્તા છે, બરાબર, પણ એ માણસથી તમે નિખાલસતા જો કે અહીંયા આવેલા ને આપણા સંપ્રદાયનું ને સારંગપુરના હનુમાનજીની પણ એમણે જાહેરમાં વાત કરી ને, સચોટ વાત કરીને એમણે નજર આમે એટલે હા ગચું પચું ના રહી. હવે આપણા સંપ્રદાયની વાત, આપણા હનુમાનજીની વાત એમણે આટલી નિખાલસતાથી બહાર કરી, એમની જ્યાં કથા હતી ત્યાં કરી, બરાબર છે. આપણા વાળો કોઈ બીજાની વાત આટલી નિખાલસતાથી કરે છે? સમજો, રિસ્પેક્ટ હંમેશા છે ને બે બાજુ હોય. તમારી ઘરવાળી તમને સન્માન આપે તો તમે એને સન્માન આપો, અને તમારા છોકરા પણ તમને તો જ સન્માન આપે. પછી પેલો બાપો બીડી પીતો હોય ને સિગરેટ પીતો હોય ને છોકરાને કહે બીડી કેમ પીએ છે, તો પેલો છોકરો હશે બાપા તમે 40 વર્ષથી પીવું હું જોઉં તો હું તમને કંઈ બોલ્યો, તમે મને શું બોલવાના આવે? એટલે પહેલા તમારામાં દમ જોઈએ. તમે સિગરેટ બીડી ના પીતા હોવા જો તો તમારી સામે કોઈ ઘરમાં શું કે ચા ના કરે, તમે ખાલી ખોખારો ખાઓ ને કરીને એટલે પેલો આમ તેમ કરતો હોય તો સીધો થઈ જાય એકદમ. આપણે પોતે જેવો આવીએ તો પછી કા કંઈ થાય. એવી વાત છે કે બીજાના જે કોઈ સંપ્રદાય છે સનાતન સંસ્કૃતિના વૈદિક પરંપરાએ યુક્ત, એને આપણે સન્માન આપવું જોઈએ. કેમ? બધા એક જ બાપની સંતાન છે. સર્વેશ્વર પરમાત્મા પરબ્રહ્મ, તમે જે કોઈ શબ્દ કહો એમાંથી જ આ બધું છે ને. દરેક સંપ્રદાય ત્યાં જ મળવાના છે છેલ્લે. આપણે શું કોઈને રિસ્પેક્ટ આપીએ નહીં તો પછી બીજા આપણે કેવી રીતે રિસ્પેક્ટ આપે? બરાબર. ચાલો, હે રાજન, શ્રી કૃષ્ણ ભગવાન કરુણા કરીને મુનિ મંડળે સહિત ધર્મદેવને પૂર્વોક્ત પ્રકારે કહીને અત્ર ધર્મમાં અંતર્ધાન થઈ ગયા. ધર્મમાં અંતર્ધાન કેમ થયા? કે ધર્મદેવના જે વીર્ય એટલે પાણી દ્વારા ભક્તિ માતાની અંદર એમ કે એમણે ગર્ભધારણ કરવાનો હતો, એટલે ધર્મની અંદર વિશેષપણે ભગવાને શું કર્યો? પ્રવેશ કર્યો. એ અહીંયા કહેવા માંગે છે. હવે અહીંયા આવશે અંતર્ધાન એટલે ધર્મ થકી જલ્દી પ્રાદુર્ભાવ પામતો એવા શ્રી કૃષ્ણ પોતાના પ્રાદુર્ભાવનો અવિલંબ સૂચવતા થતા ધર્મના અંતઃકરણમાં ગુપ્તપણે પ્રવેશ કરી ગયા. એટલે ધર્મદેવના અંતઃકરણમાં ગયા એટલે પછી એમ કે ભક્તિ માતા થકી એ ભગવાન શ્રી કૃષ્ણ જાતે જ આવવાના છે, એ વાત અહીંયા કરી. હવે આ સત્સંગી જીવન ગ્રંથ આવું ચોખ્ખું બોલે છે કે શ્રી કૃષ્ણ જે શ્રીહરિ છે. પછી હવે એ શ્રી કૃષ્ણ જોડે આટલું બધું વેર રાખીને શું ફાયદો જ તમને? મને હજુ ખબર જ નહીં પડતી. એને હું તમારા પોટલા લૂંટી લીધા છે તો પછી હું વડવાઓને કોને માર્યા હોય? આપણા વડવાની એટલી હેસિયત હતી કે ભગવાન મારે એને? એક વાત કોઈ મને કહે કે ભાઈ મને એક ભાઈ હમણાં જ કહેતા હતા મોદી માં હું બગાડી લેવાનો. હું તારું બગાડવા માટે મોદી નવરો પણ નથી. એ તારું બગાડવા શું કામ આવે? એની પાસે બધા બહુ પડેલા છે મુલાયમ ને આ ને તે ને. તારી હેસિયત શું છે? તારા જેવા તો બધા કેટલા બોલચાલ કરતો હોય, શું લાગે? એ થોડો ટાઈમ બગાડવા આવે. તેમ આપણા વડવાઓની કેટલી હેસિયત હતી કે ભગવાન એને મારે? સમજો, કોઈના વડવાની હેસિયત નહીં હતી આપણી. બરાબર, 5 પેઢી કે 6 પેઢી જૂના આપણે પણ નામ ખબર નથી આપણા વડવાઓના. એટલે આ તો બધી શું છે, ઉપજાઈ કાઢેલી વાત છે અને એમાં પડવા જેવું નથી. આ તો ભગવાનના સ્વરૂપનો ભગવાનનો દ્રોહ છે. શાસ્ત્રોમાં ચોખ્ખું કહ્યું, ભગવાનનો દ્રોહ, ભગવાનના અવતારોને નાના મોટા કહેવાથી કે બે ભગવાનના સંપ્રદાયો જે હોય
એટલે જે ભગવાનને જે માનતો હોય એના સંપ્રદાયો જે હોય એને નાના મોટા કહેવાથી ભગવાનનો દ્રોહ થાય છે. અને ભગવત ભક્તોનો દ્રોહ કેવી રીતે થાય? તું નાનો તું મોટો, આ આવો પેલો તેવો, આ આનો આમ ભગવત ભક્તોનો દ્રોહ થાય છે. એટલે ભગવાન અને ભગવત ભક્તોનો કદાપી દ્રોહ ન કરવો. અરે છે કેટલા ભક્તો, આખી દુનિયાની ટકાવાળી કાઢો તો 1% માન થાય ભગવત ભક્તોનો. એમાં પાછા અંદર અંદર બધા લડવા ચાલુ થઈ ગયા છે. બરાબર? હા, કોઈ 1% મેં કહું ને આખી દુનિયા 1% પણ ના થાય. 6 અબજની વસ્તી આવે, 6 અબજની વસ્તીમાં 1% કાઢવો પણ અઘરો છે કે જે ભગવત ભક્ત હોય. ચાલો તે પછી મુનિઓએ સહિત ધર્મદેવોએ પ્રહર્ષ પામીને પ્રારંભેલો પુરસ્ચરણ વ્રતવિધિ જલ્દી સમાપ્ત કરી દીધો. ભગવાન મળી ગયા એટલે પુરસ્ચરણ વિધિ હવે સમાપ્ત કરી દીધો. મુખ્ય વસ્તુ ભગવાન છે, સમજો. સમજવાનું એક જ છે શાસ્ત્રોમાંથી. શાસ્ત્રમાં મુખ્યપણે ભગવાનનું જ વર્ણન આવે છે, અને જે શાસ્ત્રોમાં ભગવાનનું મુખ્યપણે વર્ણન હોય એ સત્શાસ્ત્ર છે. અને ભગવાનને લઈને ભગવત ભક્તોનું વર્ણન, અને ભગવાન અને ભગવત ભક્તોને લઈને એ સ્થાનનું, એટલે જે સ્થાન છે તમે એને ધામ કેવો, આ લોક કે પરલોક જેમાં કહ્યું હોય તેનું વર્ણન. આજે 28 વર્ષ ભગવાન ગઢડામાં રહ્યા દાદા ખાચરના દરબારમાં, એટલે એની કિંમત છે. ભગવાનની હોય તો કોણ જાય ત્યાં? વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવની મહારાજે સ્થાપના કરી એટલે લોકો ત્યાં જાય છે, ભગવાનને લઈને જાય છે. વડતાલનું મહાત્મ્ય એટલે છે. ડાકોરમાં રણછોડરાયને બોડાણા લઈ આવ્યા એટલે એની વેલ્યુ છે. બાકી ડાકોર છે કેવું ગામડું, કોણ જાય ત્યાં? કોણ જાય? કોઈ અમથું ન જાય. એટલે ભગવાનને લઈને બધું છે, સમજો. ભગવાન ના હોય તો કોઈ સ્થાન કે કોઈની આ દુનિયામાં અનંતકોટી બ્રહ્માંડમાં બધી કેટલી જગ્યા છે આપણે ખબર પણ નથી, અને આપણે પૂછવા પણ નહીં જતા, અને પૂછવા જઈએ તો પણ આપણે ખબર ન પડે, કારણ કે એ બધું આપણાથી અતિન્દ્રિય છે. આપણી ઇન્દ્રિયોથી એ બધું પામી શકાય એવું જ નથી. પણ આ તો ભગવાનને લઈને પરમાત્માની વિશેષ કૃપાએ કરીને પરમાત્મા જ્યાં પોતાનું વિશેષ ઐશ્વર્ય પ્રગટ કરે એ સ્થાન હોય, એ જગ્યા તમે કેવું સ્થાન કેવું ધામ કેવું, એની પણ એટલી વેલ્યુ થઈ જાય. અને લોકો એને પણ ધામ તરીકે ગણે. આપણે સવારે સ્નાન કરતા હોય ત્યારે નથી બોલતા તાપીમાં નાયા, ગંગામાં નાયા, યમુનામાં નાયા, બરાબર, વડતાલમાં નાયા, ગોમતીમાં નાયા, ગીલામાં નાયા, ગઢડામાં નાયા, નથી કહેતા કાશીમાં નાયા. બધું બોલીએ. કેમ બોલીએ છીએ? ભાઈ ભગવાનને લઈને એ જગ્યાનું એ થયું છે. હું જોર જોરમાં બોલું એટલે બધા બહાર સાંભળતા હશે, બરાબર? એમાં બોલવાનું, એમાં કાં વાંધો છે? આપણે ચોખ્ખું કહ્યું છે કે સ્નાન કરતા કરતા જે ભગવાનનું, ભગવાનના ધામનું એ કરે, વર્ણન કરે, એનું સ્નાન જ ખરું સ્નાન છે. બીજા તો એમ કે લોહીથી સ્નાન કરતો હોય એવું છે, અસુરી સ્નાન છે બીજા બધા. એટલે ભગવાનનું ભજન કરતા કરતા ભગવાનના નામોચ્ચારણ, ભગવાનના ધામને, પછી જે કોઈ આપણે પવિત્ર નદીઓ છે એને સમુદ્રમાં આ સ્નાન કર્યું એમ કરીને જોર જોરમાં ઉચ્ચ સ્વરે બોલતા બોલતા કરવું. ઉચ્ચ સ્વરે બોલવાનું કોઈને બતાવવા માટે નથી, પણ તમારા ઘરના બીજા વ્યક્તિઓ સાંભળશે તો એ પણ બોલતા થશે, સંસ્કાર માટે. બરાબર? કે ભાઈ બાથરૂમમાંથી અવાજ આવે પેલો આમાં નાયા તેમાં, એટલે બધાને ખબર પડે. ઠંડા ઠંડા પાણીથી હા આમ કરતો એટલે મજા આવે બધાને. હા, પછી છોકરાઓ પણ બોલતા થઈ જાય. છોકરા બોલે ને પછી, છોકરાને પછી તમે જેવું કરો એવું થાય. બરાબર? એટલે હા, આઈડિયા આવ્યો. એટલે ભગવાનનું, અરે હમણાં તો એક જગ્યા પર એવું વાંચ્યું કે સ્નાન તો ફક્ત ભગવત ભક્ત માટે જ છે, જે પૂજા કરતા હોય એના માટે જ છે. મેં કદાચ આગળ વાત કરેલી. બીજા જે સ્નાન કરવાની કઈ જરૂર જ નથી, પાણીનો બગાડ છે. આવું કહેલું એક શાસ્ત્રમાં, આવું લખેલું કે ભગવત ભક્ત જે સ્નાન કરે અને નાહી ધોઈને ચોખ્ખો થાય અને ભગવાનની પૂજા કરે તો એનું સ્નાન બરાબર છે. બાકી બીજા જે લોકો નાહી છે એ તો પાણીનો બગાડ છે, જે ભગવાનની પૂજા પાઠ કરતા નથી. એ તો પાણીનો બગાડ. આવું કયું છે? હા હા, બરાબર બરાબર, સાચી વાત છે. રમત કરતા હતા, બરાબર, મને યાદ છે આ ચરિત્ર. સાચી વાત છે. ભગવાને આપણે ત્યાં નહીં, એકલો આપણા સંપ્રદાયનું નહીં, બધે દરેક પરંપરા છે આ, કે હિન્દુ આપણો જે કોઈ હોય તે સ્નાન કરે તો ભગવાનના બધા ધામ, ભગવાનના નામ બધું ઉચ્ચારણ કરતા કરતા સ્નાન કરવું, ને કોઈ શરમ નહીં રાખવાની. ભાઈ આપણે શું શરમ? આપણે કોઈ શરમ નહીં. જો એક વસ્તુ યાદ રાખજો, દુનિયા આપણાથી ઓળખાવી જોઈએ, આપણે દુનિયાથી નહીં ઓળખાવા જોઈએ. આપણે બધાથી એવા હોવા જોઈએ કે દુનિયા આપણાથી ઓળખાય કે ના કોઈ આવે છે, કોઈ છે, એવું બતાવવા માટે નહીં.
આપણે કોઈને એવું બતાવવું નથી કે કંઈક કરીને બતાવી દઉં, પણ એમ કંઈ ડરી નહીં જોવાનું, કોઈ તિલક ચાલનાથી કે કોઈ આવી રીતે બોલવાથી કે એમાં શું ડરવાનું? ભગવાનના ભક્ત છે, એમાં કાં કંઈ ડરવાની વાત છે? આમ તો બધા એવા બધા બહુ હોય છે, બધા નવી નવી હેરસ્ટાઈલ કાઢીને પેલો અહીંયા પૂછડું બધું નહીં કરતા, એવું બધું અહીંયા પૂછડું અહીંયા ચોટલી બધું પૂછડા બહુ કરે છે. ભાઈ અડધી દાઢી અહીંયા રાખે, અહીંયા નહીં રાખે, બધું કંઈ નવું બધા બહુ કરે છે ગાન. પણ આપણે ભગવત ભક્તો એ તો આટલું ના કરીએ. ચાલો, ઇતિ શ્રી સત્સંગી જીવને પ્રથમ પ્રકરણે ધર્મકૃત શ્રીકૃષ્ણ સ્તુતિ વરદાન નિરૂપણ નામૈક કોન વિશો અધ્યાય એટલે 19, એટલે નામૈકોન એટલે 19મો અધ્યાય પૂરો થયો. કહેવાનું તાત્પર્ય આ અધ્યાયમાં આખા ભગવાનના નામ સ્મરણનું મહાત્મય કહ્યું, પુરસ્ચરણ વિધિનું મહાત્મય કહ્યું, શ્રીમદ ભાગવતાદિક સત્શાસ્ત્રોનું મહાત્મય કહ્યું, આપણી વૈદિક પરંપરા જે છે, સનાતન સંસ્કૃતિ જે છે, એમાં જે કોઈ વિધિ કઈ ભગવાનની પૂજા વિધિ એ પ્રમાણે તમે ભગવાનનું ભજન કરો તો ભગવત સાક્ષાત્કારની વાત કરી. અને શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ જે સાક્ષાત શ્રી હરિરૂપે અહીંયા આવેલા, આટલી વાત આ 19મા અધ્યાયમાં કરી. બહુ ઇમ્પોર્ટન્ટ હતો આ અધ્યાય. ધર્મદેવ અને ભક્તિ માતાની સ્તુતિ દ્વારા ભગવાન શ્રી હરિએ એમને જે વરદાન આપ્યું કે ભાઈ હું શ્રી કૃષ્ણ અને મારા જે વેરીઓ જે પૂર્વના હતા એ જ અત્યારે તમને પીડા પમાડે છે, એ હું પોતે જ હવે શ્રી હરિરૂપે તમારે ત્યાં આવવાનો છું. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે સંપ્રદાય માટે આ અધ્યાય. બરાબર. હવે 20મો અધ્યાય જોઈએ આપણે. સુરત ઋષિ કહે છે એ ભૂપ એટલે રાજા. બરાબર. તે ધર્માદિકોએ શ્રી કૃષ્ણ પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થવાથી પરમાનંદ પામીને, ભગવાનના પ્રત્યક્ષ દર્શન થાય પછી તો આનંદમાં જ આવી જાય ને બધા. બરાબર. જપાત્મક વિષ્ણુ યાગની યથાશક્તિ સમાપ્તિ કરીને બધા જે જપ કરતા હતા વિષ્ણુ યાગનો, બરાબર, જો વિષ્ણુ યાગ કર્યો, કેટલું બધું ભગવાન માટે કરે છે લોકો, ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે. આપણે કરવું કંઈ નથી ને ભગવાન પાસે ભિખારી વેળા કરવા છે, આવીને આ નથી ને પેલું નથી ને, કરવાનું કંઈ નહીં. જેના ગાંડુકા કામ પેલો કહે ને એવું, આમ ભજન કરો એવું, તો પછી ભગવાન તો બધું દેવા તૈયાર જ છે. આપણા ભજનમાં કંઈ દમ મળે નહીં. સવારે 1 કલાક, અડધો કલાક, 1 કલાક આવે, આખો દિવસ માયામાં રચ્યો પચ્યો રહી, અને પછી કહે કે ભગવાન કંઈ જોતા નથી મારી સામું ને કંઈ કરતા નથી. ભગવાન તો તારી સામે જ જોઈ છે ભાઈ, તો તું કંઈ કરતો નથી. હા, ભગવાનનો કા વાંક કાઢે. ચાલો, વિષ્ણુ યાગને અંતે વ્રત સમાપ્તિ નિમિત્ત પાળના કરી, આ બધાએ પાળના કરી દીધા. બરાબર. તે પછી સર્વે એકાંત સ્થળમાં બેસીને અન્ય આ પ્રકારનો સંકેત કર્યો કે આપણું આ વૃત્તાંત પ્રસન્ન થયેલા શ્રી કૃષ્ણે પ્રતિજ્ઞા કરેલું સ્વ અવતાર ધારણ રૂપ આપણા સર્વની મધ્યથી કોઈએ પણ ક્યારેય પણ કોઈની પણ આગળ નહીં જ કહેવું. પાછી આવીને વાત, તમારી સાથે કોઈ સારી ઘટના ઘટે, કશેથી કંઈ સારા સમાચાર મળે તો એને બહુ જાહેરમાં ઢોલ નગારા વગાડવા નહીં, કારણ કે ઈર્ષારુને આશીર્વાદ, એવા ઈર્ષારુઓ બહુ હોય જે તમારું ખરાબ ઈચ્છતા હોય. એટલે એ તમને પછી હેરાન કરે કે તમને જે કંઈ આવવાનું હોય એની પાછળ કંઈ વિઘ્ન નાખે, વિઘ્ન સંતોષી હોય. એટલે ભગવાન પોતે અવતાર ધારણ કરવાના હતા, તે આ બધાએ શું વિચાર કર્યો આપણે કોઈને કહેવાનું નથી. બરાબર. પૃથ્વી ઉપર પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રાદુર્ભાવ પામશે ત્યારે તો આ વૃત્તાંત કેનાથી ગુપ્ત રાખી શકાશે? કોઈથી પણ નહીં રખાય. ભગવાનના મનુષ્યમાં અસંભાવિત દિવ્ય ચેષ્ટિતથી સ્વયં પ્રકાશ થશે જ. એટલે એમ કે ભગવાન જ્યારે અવતાર ધારણ કરશે ત્યારે તો કોઈને કંઈ કહેવાની જરૂર પડવાની નથી ને આપણે છુપાવી પણ ન શકશું, કારણ કે ભગવાનમાં તો મનુષ્ય રૂપે આવે તો પણ જે ગુણ છે એ તો દેખાવાના જ છે. દિવ્ય ગુણો ભગવાનમાં રહેલા જ છે, તો ખબર પડશે જ ગમે ત્યારે. ભગવાનનો આવિર્ભાવ થયા પછી આ વૃત્તાંત સર્વજન વિદિત થશે ત્યારે તો તેમને તથા આપણને કશા ભયનો કે ચિંતાનો લેશ અવકાશ નથી, કારણ કે શ્રી કૃષ્ણ સ્વયં સર્વેશ્વર સર્વશક્ત છે, તો આપણ સર્વેનું અને પોતાનું રક્ષણ સ્વયં કરી શકશે. એટલે શું કહ્યું કે ભાઈ ભગવાન જ્યારે અહીંયા અવતાર ધારણ કરીને પોતે આવશે ત્યારે પછી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ તો આપણું અને એમનું પોતાનું બંનેનું રક્ષણ કરશે. ભગવાન શ્રી કૃષ્ણ આટલા નાના હતા તો કંસે કેટલા બધા અસુરો મોકલેલા. ભગવાનનું કંઈ બગાડી થઈ ગયા એ લોકો? ભગવાને બધાને ફૂટબોલ વોલીબોલ કરી નાખ્યા. બરાબર. એટલે આ બધા જે ભક્તો હતા, જે સાધુ સંતો હતા, ધર્મદેવ ભક્તિ માતા જોડે બધાએ શું સંકલ્પ કર્યો કે ભાઈ આપણે આ ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને જે વરદાન આપ્યું કોઈને કહેવાનું નથી, કારણ કે ભગવાન આવશે તો બધાને ખબર પડવાની જ છે, પણ આપણે ઢોલ નગારા પીટવાના નહીં. સત્સંગમાં પણ આપણી જે કંઈ વાત ચાલે કહેવા જેવી હોય એ જ બહાર કહેવાની, પછી બધી વાત અહીંયાની ત્યાં બીજે કહેવાની કોઈ જરૂર નથી. આપણી બધી અંદર ઘણી બધી પર્સનલ વાત હોય જે આપણે આપણા પૂરતી મર્યાદિત હોય. આમ સાંભળતો એના માટે કંઈ નથી, એ તો બધું લોકલાઇઝ છે. પણ અમુક બધાની એકબીજાની અંગત વાતો હોય, હું તમારી જાણતો હું, તમે મારી જાણતા હોય, તો એની બહાર બહુ ગુપ્ત ચર્ચા કરવાની બહુ જરૂર નથી. એ બધું આપણી જોડે મિત્રભાવ રાખીને બધું આપણા પૂરતું જ મર્યાદિત રાખવાનું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ